વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના ભણકારા વાગ્યા છે। બ્રિજ તૈયાર થાય તે પહેલા તેમાં ક્ષતિઓ સામે આવી છે। મોરબીમાં શહેરીજનો માટે માથાના દુખાવા સમાન મોરબીના નટરાજ ફાટકને ફાટકલેસ બનાવવા ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે અને છેલ્લા 1 વર્ષથી તેનું કામ ચાલી રહ્યું છે। આ ઓવરબ્રિજનું કામ અમદાવાદની એજન્સી રંજીત કન્સ્ટ્રક્શન નામની કંપનીને સોંપવામાં આવ્યું છે અને હાલ મોરબીમાં બ્રિજના પિલરમાં એલાઇનમેન્ટમાં ક્ષતિ સર્જાય છે। નિર્માણાધીન બ્રિજના પિલરનું એલાઇનમેન્ટ ખસી ગયું છે। મૂળ ડિઝાઇન કરતાં લગભગ 5 સેમી જેટલો ખસી જતા માર્ગ મકાન વિભાગે તાત્કાલિક પિલરના એલાઇનમેન્ટ દૂર કરવામાં કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે। આ સૂચનાના આધારે પિલરના એલાઇનમેન્ટને તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે। તંત્રને જાણે પ્રજાના પૈસાના વેડફવામાં રસ હોય તેવું લાગે છે। ઘણા અનુભવ બાદ પણ નબળી કામગીરી સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવતી નથી। રાજ્યમાં ચોમાસા દરમિયાન વાહન અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાયો છે। ચાલુ વર્ષે ખરાબ રસ્તાના કારણે 1 લાખથી પણ વધુ વાહનોને અકસ્માત નડ્યો છે। જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં 1,06,212 વાહન અકસ્માતના બનાવ નોંધાયા છે। તે પૈકી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન કુલ 44,673 વાહન અકસ્માત નોંધાયા છે। ચોમાસું કેવી રીતે જીવલેણ બને છે તેની ચાળીએ આંકડાઓ પૂરે છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો એકલા અમદાવાદમાં જ સૌથી વધુ 8,287 વાહન અકસ્માતના બનાવ બન્યા છે, જેમાં જૂન માસમાં 2,665, જુલાઈ માસમાં 2,158, ઓગસ્ટ માસમાં 2,286 અને સપ્ટેમ્બરમાં 1,178 અકસ્માત બનાવ નોંધાયા છે। શહેરની ફરતે આવેલો રિંગ રોડ પણ ઉબડ-ખાબડ બની ગયો છે, જેમના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો બની રહ્યા છે। હજી તો વડાપ્રધાન માદરે વતનની મુલાકાત લઈને ગયા જ છે ત્યાં ભાજપમાં આંતરિક કલહ જોવા મળ્યો છે। વાત છે જૂનાગઢ ભાજપની। ભાજપના સંગઠનની મજબૂતાઈની વાત છાસવારે કરવામાં આવતી હોય છે, પરંતુ આ સંગઠનમાં આંતરિક વિવાદ પણ અવારનવાર સામે આવતા રહ્યા છે। આવો જ વિવાદ હવે સામે આવ્યો છે જૂનાગઢ જિલ્લામાંથી, જ્યાં સંગઠનની આંતરિક કલેશ પર હવે પત્રમાં રૂપ બહાર આવ્યો છે। આ પત્ર લખ્યો છે પૂર્વ મંત્રી રહેલા જવાહર ચાવડાએ અને તે પણ વડાપ્રધાનને લખવામાં આવ્યો છે। પત્રમાં ભાજપ કાર્યાલયને ગેરકાયદેસર બનાવવાનો આરોપ કરવામાં આવ્યો છે અને સાથે જ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ પણ ભ્રષ્ટાચારી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। તેમણે કહ્યું છે કે જૂનાગઢમાં આવેલા પૂર માટે કિરીટ પટેલ જવાબદાર છે। આ સિવાય તેઓ છેલ્લા 9 વર્ષથી એક જ હોદ્દા ઉપર અને એક જ સ્થાન પર રહીને તેમના હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે। જૂનાગઢ ભાજપમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાના લેટર બોમ્બ બાદ વિવાદ વધુ વકર્યો છે। ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે કાર્યકર્તાઓની નારાજગીનો દોર વધી રહ્યો છે। ભાઈ જોડે કોઈ વાંધો નથી, પ્રદેશ સંગઠનને મજબૂરી હોય તો અમારી જોડે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ અમારી મજબૂરી છે કે આ વ્યક્તિને અમારે આ 2-3 હોદ્દાએ આપવા પડે છે અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉપરાઉપરી અમારે રિપીટ પણ કરવા પડે છે। જો આખા ગુજરાતમાં આવું ન થતું જૂનાગઢમાં શા માટે? આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે મારો એ હારો કમાવ દીકરો સૌને ગમે। આવું જ કાંઈક જૂનાગઢ જિલ્લા ભાજપમાં બની રહ્યું છે। આરોપો ફગાવતા જૂનાગઢ ભાજપના પ્રમુખ કિરીટ પટેલે કહ્યું કે આ રહ્યા ડોક્યુમેન્ટ। 30 મે 2022ના રોજ જિલ્લા કાર્યાલયનું બીયુ પણ આવી ગયું છે અને ત્યારબાદ જ તેને વપરાશમાં લેવામાં આવ્યું છે। ભાવનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે। નેતાઓ લોકોને સભ્ય બનવા આજીજી કરી રહ્યા છે। ભાજપનું સદસ્યતા અભિયાન રાજ્યમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે ભાવનગરમાં ભાજપનું આ સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે। ભાવનગરમાં નગરસેવકોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને હાલ ભાજપના નગરસેવકોનો આ વિડીયો છે અને જેમાં તે સદસ્ય બનાવવા માટે હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને આજીજી કરી રહ્યા છે। ત્યારે હાલમાં આ વાયરલ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે। જોકે તમને જણાવી દઈએ કે સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરમાં પણ ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું હતું, જેમાં વઢવાણની એક સ્કૂલના વિદ્યાર્થીઓને સભ્ય બનાવી દીધા હોવાની ચર્ચા હતી। મોરબીમાં પણ ભેદી રોગચાળાએ ભરડો લીધો છે। ટપોટપ 3 માસૂમોના મોત નીપજ્યા છે। મોરબીના હળવદ તાલુકાના કીડી ગામે ભેદી રોગચાળાએ 15 દિવસમાં 3 બાળકોનો ભોગ લીધો છે। 3 બાળકો ભેદી રોગચાળાના કારણે મોતને ભેટ્યા છે, જ્યારે 15થી વધુ બાળકો હાલ સારવાર હેઠળ છે। માંડ 1,700ની વસ્તી ધરાવતા 15 દિવસમાં 3 બાળકોના મોતના પગલે ફફડાટ ફેલાઈ ગયો છે। આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 2 બાળકોનું અન્ય બીમારી તેમજ 1 બાળકનું તાવના કારણે મૃત્યુ થયું છે। દૂષિત પાણીના સેવનથી રોગચાળો ફેલાયો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। ગામમાં આવતું પાણી જે સંપમાંથી આવે છે ત્યાં યોગ્ય સાફ સફાઈ કરવામાં આવતી નથી। ભારે વરસાદને પગલે ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। તેની વચ્ચે પણ સાફ સફાઈ ન થતા હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે।
રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂની મહેફિલ થાય છે. યુનિવર્સિટી રોડ પરથી કોથળીઓ મળી આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દારૂની ભઠ્ઠી પકડવાના સમાચાર વાયુ વેગે રાજકોટ શહેરમાં વહેતા થતાં સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ થતાં હડકંપ મચી જવા પામ્યો હતો અને તપાસ હાથ ધરતા પોલીસ ફરિયાદ લખવામાં ભૂલ થઈ હોવાનું સામે આવ્યું. શહેરમાં દેશી દારૂની ભઠ્ઠી અંગે રાજકોટ પોલીસે ભલે પોતાની ભૂલ સ્વીકારી છે. યુનિવર્સિટીમાં કોઈ દારૂની ભઠ્ઠી નથી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ગેટથી 100 મીટર જેટલા અંતરે દેશી દારૂ પીવાતો હોવાનું સામે આવ્યું છે. અહીંયા સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે પોલીસ ફરિયાદ કરવામાં આટલી ભૂલ કરતી હશે તો ગુનેગાર પકડવામાં શું કરતી હશે? સુરતમાં ઈદના જુલુસના બંદોબસ્ત દરમિયાન પોલીસની ગંભીર ચૂક સામે આવી હતી, જેમાં એસીપી પઠાણના કમાન્ડોની પિસ્તોલ ગુમ થઈ ગઈ છે. સુરતમાં ઈદના જુલુસ સમયે સલાબતપુરા રઘુકુળ માર્કેટ પાસે બંદોબસ્તમાં હાજર એસીપી પઠાણના કમાન્ડોની પિસ્તોલ ગુમ થઈ હતી, જેના પગલે પોલીસની દોડધામ વધી ગઈ હતી. એસીપીના કમાન્ડોથી પિસ્તોલ ગુમ થતાની જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઈદનું જુલુસ અલગ અલગ વિસ્તારમાંથી નીકળ્યું હતું, જેમાં રઘુકુળ માર્કેટ પીર અબ્દુલ નબીની દરગાહ પાસેથી જુલુસના બંદોબસ્તમાં એસીપી પઠાણ બંદોબસ્તમાં હાજર હતા. તે સમયે તેમના ગનમેન પાસેથી પિસ્તોલ ગુમ થઈ હતી. આ ગંભીર બાબત હોય ડીસીપી ભગીરથસિંહ ગઢવીને ધ્યાનમાં આવતા તેમણે તપાસ શરૂ કરાવી હતી. ગનમેનનો ખુલાસો પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લોડેડ પિસ્તોલ સાથે ચોરની ધરપકડ કરી છે. હવે રેશન કાર્ડ ધારકોને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે, કારણ કે રાજ્યમાં પ્રથમ અન્નપૂર્તિ એટીએમનો પ્રારંભ થયો છે. દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશન શોપ મારફતે અનાજ આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ સુવિધાને આધુનિક બનાવવામાં આવી છે. હવે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને કોઈ પણ સમયે લાઇનોમાં ઊભા રહ્યા વગર અનાજ મળી શકશે, કારણ કે અન્નપૂર્તિ એટીએમ સેવાનો રાજ્યમાં પ્રથમવાર ભાવનગરમાં પ્રારંભ થયો છે. આ અન્નપૂર્તિ એટીએમ 24 કલાક કાર્યરત રહેશે, તેમજ કોઈપણ રેશન કાર્ડ ધારક કે જે થંબ સિસ્ટમથી જોડાયેલ છે તે ત્યાં આવી પોતાનો અંગૂઠો લગાવી તેને મળવાપાત્ર રેશનનો જથ્થો પ્રાપ્ત કરી શકશે. ન માત્ર રાજ્યના પરંતુ પરપ્રાંતીય નોંધાયેલા નામના લોકોને પણ આ અનાજ મળી રહેશે. આ સિવાય રેશન કાર્ડ ધારકોને ઓછા વજન અને અન્ય ફરિયાદમાંથી મુક્તિ મળશે. બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે અને કહ્યું કે જ્યાં સુધી અમારી પરમિશન ન હોય ત્યાં સુધી બુલડોઝર નહીં ચલાવી શકાય. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર 1 ઓક્ટોબર સુધી પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે આગામી સુનાવણી સુધી દેશમાં એક પણ બુલડોઝરની કાર્યવાહી ન થવી જોઈએ. વધુમાં કોર્ટે કહ્યું કે આ આદેશમાં રસ્તાઓ, ફૂટપાથ, રેલવે લાઇનોના ગેરકાયદેસર અતિક્રમણનો સમાવેશ થતો નથી. કેન્દ્રએ આ આદેશ પર સવાલો ઉઠાવતા હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે બંધારણીય સંસ્થાઓના હાથ આ રીતે બાંધી શકાય નહીં. તેના પર જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ KV વિશ્વનાથનની બેન્ચે કહ્યું, જો કાર્યવાહી 2 અઠવાડિયા સુધી રોકી દેવામાં આવે તો આકાશ નહીં તૂટી પડે, તમે તેને રોકો, 15 દિવસમાં શું થઈ જશે. આપણે જણાવી દઈએ કે છેલ્લા 3 મહિનામાં જે પ્રકારે 3 રાજ્યોએ કાર્યવાહી કરી છે, જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં કાર્યવાહીના આધારે કોર્ટે આ ચુકાદો આપ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર રંગે ચંગે ગણેશ ઉત્સવ ઉજવાયો અને આજે ગણેશ વિસર્જન યાત્રા નીકળી. ભાવિ ભક્તોએ હર્ષો ઉલ્લાસથી બાપાને વિદાય આપી. આજે અનંત ચતુર્દશી છે, ત્યારે ગુજરાતમાં 10 દિવસ સુધી લોકોએ રંગે ચંગે ગણેશ ઉત્સવ ઉજવ્યો હતો. આજે બાપાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારા તાલ સાથે નીકળ્યા અને બાપાને વિદાય આપી. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું છે. ક્યાંક હર્ષોલ્લાસ તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બન્યા હતા. એએમસીએ વિસર્જન માટે 51 કૃત્રિમ તળાવ બનાવ્યા હતા અને સાથે ગણેશ વિસર્જન માટે ક્રેન પણ મૂકવામાં આવી હતી. વાતે ગાતે અને ડીજેના તાલ પર નાચી લોકોએ ગણેશજીની વિસર્જન યાત્રા કાઢી. તો તું અગલે બરસ જલ્દી આ તેવા નારા સાથે લોકોએ ગણેશજીને વિદાય આપી. ભાદરવી પૂનમના મેળો તેના અંતિમ પડાવ પર પહોંચ્યો છે. તો શક્તિપીઠ અંબાજીમાં આજે વિશ્વની સૌથી મોટી ધજા ચડાવાઈ છે. ભાદરવી પૂનમે અને માના પ્રાગટ્યના દિવસે અંબાજીમાં મોટો મેળો જામે છે. 5 દિવસથી ચાલી રહેલા આ મેળામાં અત્યાર સુધીમાં 22.35 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. ભાવિકો આ દિવસે મા અંબેની ભક્તિમાં લીન બને છે અને માને રીઝવવા અવનવી ભેટો લાવે છે. આવા જ એક માઈ ભક્ત અમદાવાદના દેવી પૂજક સંઘે આજના દિવસે અંબાજી શક્તિપીઠને વિશ્વની સૌથી ઊંચી 1352 ગજની ધજા ચડાવી છે. આ સંઘના 3500થી વધુ ભાવિ ભક્તો દ્વારા મંદિરમાં આ વિશાળ ધજા ચડાવવામાં આવી છે.
1100 સભ્યો છેલ્લા 25 વર્ષથી ધજા લઈને આવે છે. ભાદરવી પૂનમના મેળાની આવતીકાલે પૂર્ણાહુતિ થશે, ત્યારે અત્યાર સુધીમાં 2500થી વધુ સંઘો મેળાની સમાપ્તિ પહેલા માને નોરતાનું આમંત્રણ આપ્યું છે.